નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભદ્રેશ પટેલ ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આજ રોજ આપણે ગ્રામર ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે અગાઉના વિડીયોની સાથોસાથ કન્ટિન્યુ આપણે કરીએ છીએ. આપણે વાત કરી રહ્યા છે ચેન્જ ધ ટેક્સ. ચેન્જ ધ ટેક્સની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો આપણે ચર્ચા કરીશું એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. હા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની ચર્ચા કરી છે. ઉપરાંત પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ ની પણ ચર્ચા થઈ છે. પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ ની પણ ચર્ચા થઈ છે. અત્રે આપણે વાત કરવા જઈ રહ્યા છે ફ્યુચર પરફેક્ટ ટેન્સની. વિદ્યાર્થી મિત્રો, ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ જેનો ઉપયોગ આવનારા સમયમાં અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, અમુક ક્રિયા પૂર્ણ ન થઈ હશે વગેરે જેવો ભાવાર્થ દર્શાવવા માટે થાય છે. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે આવનાર સમયમાં કેટલીક બાબતો, કેટલીક ક્રિયાઓ પૂર્ણ થઈ હશે એ સૂચવતો કાળ. તો મિત્રો, આ કાળની અંદર આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવા માટે શું ધ્યાન રાખીશું? તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવા માટે અગાઉના કાળની જેમ જ ધ્યાન રાખીશું કર્તા પ્લસ અહીં જે ક્રિયાપદ હશે એ ક્રિયાપદની ખાસ વાત કરીએ તો અત્રે ક્રિયાપદમાં will, shall સાથે have પ્લસ V3 એ આ કાળની ઓળખ છે. હા વિદ્યાર્થી મિત્રો, will અને shall સાથે મૂળરૂપ હોય તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય, પરંતુ will, shall અને સાથે have અને V3 હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. આ બાબત તમારે ખાસ નોંધવાની છે. વિદ્યાર્થી મિત્રો, એ પણ અત્રે યાદ રાખીશું કે will, shall સાથે જે have નો ઉપયોગ થઈ રહ્યો છે એ have એ પૂર્ણકાળનો સૂચક છે અને તેથી જ આપણે V3 વાપરી રહ્યા છીએ. પૂર્ણકાળમાં હંમેશા ભૂત કૃદંત આવશે. સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ, દરેક પરફેક્ટ ટેન્સની અંદર have પ્લસ V3 નો આપણે ઉપયોગ કરીએ છીએ. સાથોસાથ આગળની વાક્યરચનામાં કર્મ આવશે પ્લસ અન્ય શબ્દો આવશે. આ પેસિવ વોઇસ ની અંદર આપણે પહેલા કર્મનો ઉપયોગ કરીએ છીએ. કર્મના ઉપયોગથી વાક્યની શરૂઆત કરવાનું છે એ આપણને ખ્યાલ છે. કર્મની વાક્ય હંમેશા કર્મથી શરૂ થાય છે. પ્લસ will અને shall જે યોગ્ય હોય એની પસંદગી કરીશું. અહીં have એનું કોઈ પણ રૂપ નવું આવશે નહીં. have જ વપરાશે, ક્યાંય પણ આપણે has વાપરવાનું નથી. આ બાબત ધ્યાન રાખશું. પ્લસ been, પૂર્ણકાળમાં been વાપરવું ફરજિયાત છે. તો will પ્લસ have પ્લસ been પ્લસ V3 એ પેસિવ વોઇસ નું ક્રિયાપદ તૈયાર થઈ જશે. અને by લખવું પ્લસ કર્તા લખવું અને અન્ય શબ્દ લખવું, આ થશે આપણી પેસિવ વોઇસ ની વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, દરેક કાળની અંદર આ વાક્ય રચનાનું ખૂબ મહત્વ છે. દરેક કાળની ઓળખ એના ક્રિયાપદથી થાય છે, એ અગાઉ આપણે કહ્યું જ છે. તમે પણ હવે યાદ રાખતા જ હશો. તો જ આપણે આ તમામ કાળના પેસિવ વોઇસ બનાવવામાં સફળ થઈશું. માટે આ તમામ વિગતો યાદ રાખશો એવી અપેક્ષા સાથે આગળ વધીએ. અત્રે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કેટલાક ઉદાહરણોની, જેમાં જે સેન્ટેન્સીસ આપ્યા છે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સના છે, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળનો વાક્ય કેવી રીતે ઓળખશો એ આપણને અગાઉ કહ્યું છે, છતાં આ વાક્યમાં આપણે એને પૂર્ણ ભવિષ્યકાળના ક્રિયાપદને લાલ રંગથી હાઇલાઇટ કર્યું છે. તો ચાલો ઉદાહરણ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, જાહ્નવી will have submitted the project by the end of this week. વિદ્યાર્થી મિત્રો, અહીં by the end of this week, અહીં by જે છે એનો અર્થ આપણે સુધીમાં, ત્યાં સુધીમાં, એટલે કે આ અઠવાડિયાના અંત સુધીમાં એવો અહીં અર્થ લેશું. આ એટલા માટે આપણે સમજાવ્યું કારણ કે પેસિવ વોઇસમાં પણ by નો ઉપયોગ થાય છે અને એ by અને આ by બંનેમાં ફરક આ છે, અર્થનો ફરક છે. તો તમે અર્થ નોંધી લીધો હશે. જાહ્નવી આ અઠવાડિયાના અંત સુધીમાં એનો પ્રોજેક્ટ પૂર્ણ કરી લીધો હશે. હજી પૂર્ણ થયો નથી, પણ આપણે એવું માનીએ છીએ, આ વાક્યના અર્થ દ્વારા એવું સમજીશું કે એનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હશે. આ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો અર્થ, જે આપણે સમજાઈ ગયો હશે. અને ફ્યુચર પરફેક્ટ ટેન્સનું ક્રિયાપદ પણ હવે આપણે દેખાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાય છે. will, have અને V3. will have submitted. ચાલો પેસિવ વોઇસ તરફ આગળ વધીએ. પેસિવ વોઇસમાં આપણે કર્મ છે તે આપણે આગળ લખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ તમને કહ્યું છે
કર્મ કઈ રીતે શોધાય છે, ક્રિયાપદ કઈ રીતે શોધાય છે અને સબ્જેક્ટ કઈ રીતે શોધાય છે. અત્રે ક્રિયા કરનાર જાહ્નવી એક કર્તા છે, ક્રિયાપદ આપની સમક્ષ છે અને ક્રિયાપદ પછી તરત જ ધ પ્રોજેક્ટ એ આપણું કર્મ છે. શું સબમિટ કરી દીધું હશે? ધ પ્રોજેક્ટ. આમ શું વોટ વડે પ્રશ્ન પૂછતા આપણને કર્મ મળશે જ. તો સૌથી પહેલા ધ પ્રોજેક્ટ પ્લસ વિલ, હેવ, બીન અને વિટ્રી. અગાઉ કહ્યું છે મિત્રો, પૂર્ણકાળમાં બીન ફરજિયાત છે અને બીન એટલે જ તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે. ધ પ્રોજેક્ટ વિલ હેવ બીન સબમિટેડ બાય જાહ્નવી અને અન્ય શબ્દો બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. તો આમ ધ પ્રોજેક્ટ વિલ હેવ બીન સબમિટેડ બાય જાહ્નવી બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. અગાઉ પણ આપણે કહ્યું છે બીન અને વિટ્રી સાથે રાખીશું. બીન અને વિટ્રી અલગ કરવાના નથી. ગમે તે પ્રકારનું વાક્ય હોય, પ્રશ્નાર્થ, નકાર, બીન અને વિટ્રી સાથે રહે છે. બીજું ઉદાહરણ જોઈ લઈએ. મિસ્ટર પટેલ વિલ નોટ હેવ કમ્પ્લીટેડ હિઝ સિલેબસ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ મહિનાના અંત સુધીમાં મિસ્ટર પટેલે એમનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હશે નહીં. તો અહીં જે ક્રિયા પૂર્ણ થઈ હશે નહીં એ અંગેનો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો આ વાક્ય છે. મિત્રો, અત્રે નકાર વાક્ય સ્પષ્ટ દેખાય છે, નોટનો ઉપયોગ થયો છે એટલે ધ્યાન રાખશું. પેસિવ બનાવતી વખતે વાક્ય નકાર રહેવું જોઈએ. અત્રે કર્મ કયું છે? હિઝ સિલેબસ. કર્તા મિસ્ટર પટેલ. હવે જ્યારે હિઝ સિલેબસ આપણે આગળ લઈએ છીએ ત્યારે હિઝ કોના માટે વપરાય છે? એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તો વાક્યના કર્તા માટે હિઝ વપરાયું છે. વાક્યના કર્તા મિસ્ટર પટેલ છે. એટલે આ એક બાબત સ્પષ્ટ કરતા જો આપણે કર્મને લખીએ જેમ કે મિસ્ટર પટેલ સિલેબસ, તો મેં અહીં તમને હિઝની જગ્યાએ મિસ્ટર પટેલ એપોસ્ટ્રોફી એસ સાથે મૂક્યું છે. કારણ કે હિઝ સિલેબસ મતલબ મિસ્ટર પટેલ સિલેબસ એ સ્પષ્ટ છે. તેમ છતાં હિઝ તમને બ્રેકેટમાં આપ્યું છે જેથી આપને સમજાય. તમે હિઝ વડે વાક્ય શરૂ કરશો તો એ અસ્પષ્ટ રહી જશે કે હિઝ સિલેબસ એટલે કોનો સિલેબસ. જ્યારે મિસ્ટર પટેલ્સ એવું એપોસ્ટ્રોફી એસ સાથે તમે લખો છો ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે મિસ્ટર પટેલ સિલેબસ. તો આ બાબત આપને ધ્યાનમાં આવી રહી હશે અને એ મુજબ આપ પણ જવાબ લખતી વખતે શક્ય હોય તો આ પ્રમાણે જવાબ લખશો. પ્લસ વિલ અને નકાર વાક્ય હોવાથી નોટ હેવ બીન વિટ્રી. મિસ્ટર પટેલ સિલેબસ વિલ નોટ હેવ બીન કમ્પ્લીટેડ બાય. હવે અહીં મિસ્ટર પટેલ લખી શકાય પણ કારણ કે અગાઉ નામનો ઉલ્લેખ કરી દીધો છે મિસ્ટર પટેલ સિલેબસ, તો અહીં હિમ લખી શકીએ. તેમ છતાં બ્રેકેટમાં તમારા માટે સરળતા માટે મિસ્ટર પટેલ પણ લખ્યું છે જેથી તમારું કન્ફ્યુઝન દૂર થાય. અને અન્ય શબ્દો લખી દઈએ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોમાં મિસ્ટર પટેલ સિલેબસ વિલ નોટ હેવ બીન કમ્પ્લીટેડ બાય હિમ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આ રીતે જવાબ લખી શકો છો. અથવા હિઝ સિલેબસ વિલ નોટ હેવ બીન કમ્પ્લીટેડ બાય મિસ્ટર પટેલ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ એ પણ જવાબ શક્ય છે. પણ આ જે જવાબ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ સ્પષ્ટતા માટે આવશ્યક છે. એટલે અપેક્ષા રાખું છું આ જ પ્રમાણે તમે જવાબ લખશો. બંને ઉદાહરણમાં એક બાબત તમે ધ્યાન રાખશો, 2 વાર બાયનો ઉપયોગ થઈ રહ્યો છે. એક બાય જે કર્તા સાથે વપરાય છે અને બીજું બાય જે વાક્યમાં આપ્યું જ હતું જે સમય સૂચક બાય છે, સુધીમાં. બરાબર ને મિત્રો? તો આમ કન્ફ્યુઝ ન થશો કે આ વાક્યમાં બે વાર કેમ બાય વાપર્યું છે. કારણ કે બંને બાય અલગ છે અને બંનેની જરૂર છે એટલે બાય આ રીતે આપણે લખ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. વિલ they have declared the board result by this time next year? શું તેમણે આ આવતા વર્ષે આ સમય સુધીમાં બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું હશે? મિત્રો, અત્રે આપને જે વાક્ય આપવામાં આવ્યું છે પ્રશ્નાર્થ વાક્ય છે અને એ યસનો ટાઈપ પ્રશ્ન છે. એનું પેસિવ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખશો. અગાઉના તમામ વિડીયોમાં, તમામ લેક્ચર્સમાં આપણે આ બાબતની નોંધ કરાવી છે કે પ્રશ્નાર્થ વાક્યની ગોઠવણી પ્રશ્નાર્થ રહેવી જોઈએ. તો અત્રે આપણો કર્મ છે ધ બોર્ડ રિઝલ્ટ. ધ બોર્ડ રિઝલ્ટ એટલે બોર્ડનું પરિણામ એ કર્મ છે. પરંતુ પ્રશ્નાર્થ વાક્યને પ્રશ્નાર્થ રાખવા માટે આપણે વિલ થી વાક્યની શરૂઆત કરીએ. વિલ ધ બોર્ડ રિઝલ્ટ. હવે આપણે હેવ પ્લસ બીન પ્લસ વિટ્રી એટલે કે હેવ બીન ડિક્લેર્ડ બાય ધેનું કર્મ વિભક્તિ ધેમ, રાઈટ. અને
બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર એ અન્ય શબ્દ એડ કરી દેતા પ્રશ્ન ચિહ્ન મૂકતા વાક્ય પૂર્ણ થશે. વિલ ધ બોર્ડ રિઝલ્ટ હેવ બીન ડિક્લેર્ડ બાય ધેમ બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર. તો ફરી એકવાર આપને કહી દઉં, 2 વાર બાય વપરાયું છે એવું આપ જોઈ શકો છો, પરંતુ બંને બાય ભિન્ન છે, અલગ છે. ઓકે, સાથોસાથ એ પણ આપણે જાણી લો કે વિલની હાજરીમાં, શેલની હાજરીમાં જે હેવ વપરાય છે એ હેવ જ રહેશે, એને બદલવાનું નથી. ઘણીવાર એવો પણ વિચાર આવે કે બોર્ડ રિઝલ્ટ છે, ત્રીજો પુરુષ એકવચન છે, આપણે હેઝ કરી નાખીએ, પણ અત્રે વિલની હાજરી આપણે ભૂલવાની નથી, વિલની હાજરીમાં હેવ જ રહેશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. Will she have planned her career by the end of this year? અત્રે પણ આ જ બાબત આપણે સ્પષ્ટ કરી દઉં કે વિલની હાજરી હોવાથી અહીંયા આપણે હેવ વાપર્યું છે, she ને ધ્યાનમાં રાખીને હેઝ કરવાનું નથી. તો એક્ટિવ વોઇસનું આ વાક્ય સમજાવી દઉં. આ વર્ષના અંત સુધીમાં શું તેણીએ તેનું કરિયર, એની કારકિર્દી અંગે આયોજન કરી દીધું હશે? તો આવા પ્રશ્ન માટે પેસિવ વોઇસ કઈ રીતે બનશે? આ બંને પ્રશ્નાર્થ વાક્યો યસ નો ટાઈપના છે. તો સૌથી પહેલા હર કરિયર એ આપણું કર્મ છે, એ લખતા પહેલા વિલ આગળ લખીશું, વિલ હર કરિયર, પછી આપણે હેવ બીન વિટ્રી એટલે કે હેવ બીન પ્લાન્ડ બાય હર, અને અન્ય શબ્દ છે બાય ધ એન્ડ ઓફ ધીસ યર. તો આમ સંપૂર્ણ વાક્ય પેસિવ વોઇસ બની ગયું છે. વિલ હર career have been planned by her by the end of this year. આમ ચોથું ઉદાહરણ અત્યારે પૂર્ણ થાય છે. આ તમામ ઉદાહરણને ધ્યાનથી સાંભળશો, સમજશો, વારંવાર જરૂર પડે તો આપ એને નિહાળશો. પાંચમું એક્ઝામ્પલ નંબર 5. Who will have launched a new movie by the end of this year? અહીં who વાળું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, WH પ્રશ્ન છે, જે યસનો ટાઈપથી અલગ હોય છે. આ વર્ષના અંત સુધીમાં કોણે નવી ફિલ્મ, નવી મૂવી લોન્ચ કરી દીધી હશે, રિલીઝ કરી દીધી હશે? આ વાક્યમાં અગાઉના વિડીયોમાં કહ્યું છે તેમ હુ વાળા વાક્યમાં બાય હોમ કરવું ફરજિયાત છે, તે મુજબ બાય હોમ લખી દઈએ છીએ. હવે આપણે કર્મ અ ન્યૂ મૂવી, શું લોન્ચ થઈ ગયું હશે? અ ન્યૂ મૂવી. તો અ ન્યૂ મૂવી આપણે લખીએ એ પહેલા શું લખવું જરૂરી છે? વિલ. તો બાય હોમ વિલ અ ન્યૂ મૂવી, એ આપણું કર્મ લઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં વિલ આગળ રહેશે, હેવ પ્લસ વિટ્રી હવે આવશે, અ ન્યૂ મૂવી હેવ બીન લોન્ચ્ડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. અત્રે બાય ધ એન્ડ ઓફ ધીસ યર એ આ વાક્યના અન્ય શબ્દો છે, અને સંપૂર્ણ વાક્ય ફરી એકવાર વાંચી લઈએ. બાય હોમ વિલ a new movie have been launched by the end of this year. જ્યારે મિત્રો આમ પ્રશ્નાર્થ વાક્ય હુ વાળું વાક્ય પેસિવ બને છે ત્યારે બાય હોમ સાથે શરૂ થાય છે, અને વાક્યમાં પ્રશ્ન ચિહ્ન છેલ્લે મૂકીને પ્રશ્નાર્થ વાક્ય જાળવવાનું છે. તો આમ આ 5 વાક્યો દ્વારા ફ્યુચર પરફેક્ટ ટેન્સ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ આપણે વધારે પરીક્ષા લક્ષી ન હોય, આપણે એના 5 જ ઉદાહરણો અત્રે ચર્ચા કર્યા છે. સાથોસાથ આજે આપણે બીજી પણ કેટલીક ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમાં આપની સમક્ષ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ જે છે એ પૂર્ણ સહાયકારી ક્રિયાપદો છે, જે કઈ રીતે ઓળખાય છે? તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝને સૌથી પહેલા તો આપણે ટૂંકમાં PMA કહીશું. એક પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ વાક્યમાં કઈ રીતે જોવા મળશે? તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં સૌથી પહેલા મોડલ ઓક્ઝિલરીઝ કયા હશે? વુડ, કુડ, શુડ, મસ્ટ અથવા માઇટ પ્લસ હેવ પ્લસ વિટ્રી. માઇટ પણ આમાં આપણે સામેલ કરીશું, એટલે નોંધશું. હેવ અને વિટ્રી એ બતાવે છે કે આ પૂર્ણ મોડલ ઓક્ઝિલરીઝ છે. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં હેવ આવતું નથી, વિટ્રી આવતું નથી. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે ડાયરેક્ટ મૂળ રૂપ મૂકીએ છીએ. તો આ મોડલ ઓક્ઝિલરીઝ બે પ્રકારના હોય છે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ આપણને ખૂબ સરસ રીતે અગાઉના વિડીયોમાં સમજાવેલા છે. અત્રે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝને આપણે સમજી રહ્યા છે, તે મુજબ અહીં હેવ પ્લસ વિટ્રી જરૂરી છે. ચાલો એના પણ વાક્ય રચનાઓની સાથે ઉદાહરણ સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલા પૂર્ણ સહાયકારી ક્રિયાપદમાં કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય બનાવવા માટે વાક્ય રચના શી છે, શું હશે તે નીચે મુજબ છે, જોઈ લઈએ.
એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવા માટે કરતા, એક્ટિવ વોઇસમાં પહેલા કરતા હોય, અત્રે ક્રિયાપદ નોંધશો. PMA જેનો મતલબ થાય છે વુડ, કુડ, શુડ, મસ્ટ, માઇટ, જે આપ્યું હોય તે લખવાનું છે, પ્લસ હેવ, પ્લસ V3 એટલે કે ભૂતકૃદન, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો. આમ આ એક્ટિવ વોઇસની વાક્ય રચના હશે. પેસિવ વોઇસની વાક્ય રચનામાં આપ જાણો છો તે મુજબ કર્મણી વાક્ય કર્મથી શરૂ કરવાનું હોય, પ્લસ આપણે PMA એટલે કે વુડ, કુડ, શુડ, માઇટ, મસ્ટ જે આપ્યું હોય તે લખવાનું છે, પ્લસ હેવ, પ્લસ બીન જે પૂર્ણ મોડલ ઓક્ઝિલરીઝ માટે અનિવાર્ય છે, પ્લસ V3, પ્લસ બાય, પ્લસ કરતા, પ્લસ અન્ય શબ્દો. વિદ્યાર્થી મિત્રો, અહીં યાદ રહે વુડ, કુડ, શુડ, મસ્ટ કે માઇટની હાજરીમાં હેવ જેમ નું તેમ રહેશે, હેવ બદલવાનું નથી, હેવ જેમ છે એમ લખવાનું છે. ઓકે, તો આમ એક્ટિવ અને પેસિવ વોઇસની બંને વાક્ય રચનાઓ આપની સમક્ષ રજૂ કર્યા બાદ એના ઉદાહરણો પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છે. ખાસ અહીં આપને એક બાબતનો ખ્યાલ આપી દઉં, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આ જે વાક્ય રચના છે, જે વાક્યો અહીં રજૂ કર્યા છે એમાં ઇફ પહેલું ઉદાહરણ, ઇફ they had guided me well I would have won the competition. આ વાક્ય જે છે એ કન્ડિશન ઇન ધ પાસ્ટ નું વાક્ય છે. હા વિદ્યાર્થી મિત્રો, તમારે એક ફંક્શન ભણવાનું હોય છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ એક ફંક્શન ભણવાનું હોય છે જેને આપણે કહીએ છીએ કન્ડિશન ઇન ધ પાસ્ટ, અને તે મુજબનું આ ઉદાહરણ હોય. ખાસ ધ્યાન રાખશો, આ વાક્યને કન્જક્શન ઇફ વાપર્યું છે, એટલે એમાં બે વાક્ય હશે. બે વાક્ય હોય ત્યારે બંને વાક્યને પેસિવ બનાવવું શક્ય હોય તો બનાવવું પડશે. અત્રે પહેલા ઉદાહરણમાં એ બાબત સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા કન્જક્શન ઇફ આપણે લખવાનું રહેશે. સાથે they had guided me well, had પ્લસ V3 એ પૂર્ણ ભૂતકાળમાં આવે છે મિત્રો, તો એનું પણ પેસિવ શક્ય છે. ચાલો આપણે એને પણ પેસિવ બનાવી દઈએ. અહીં કર્મ મી આપ્યું છે, એનું આઈ એટલે કે કર્તા વિભક્તિ લખવું પડશે, તો એ પ્રમાણે આઈ લખી દીધું છે. હેડ ગાઈડેડ, તો હેડ વાળા વાક્યમાં પેસિવ બનાવવા માટે હેડ બીન V3 એટલે કે હેડ બીન ગાઈડેડ, પ્લસ બાય લખીશું. ઓકે, એ પહેલા આપણે વેલ જે ક્રિયા વિશેષણ છે એ પણ લખી લીધું છે. ઇફ આઈ હેડ બીન ગાઈડેડ વેલ અને બાય લખી દઈએ, પ્લસ ધે જે કર્તા સ્થાને હતો હવે કર્મ સ્થાને જતા એનું કર્મ વિભક્તિ ધેમ લખ્યું છે. હવે આપણે જે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે એનું વાક્ય સમજી રહ્યા છે. તો આઈ વુડ હેવ વોન ધ કોમ્પિટિશન, એનું કર્મ છે ધ કોમ્પિટિશન, તો સૌથી પહેલા ધ કોમ્પિટિશન લખી લઈએ. વુડ આપ્યું છે એટલે વુડ જ લખીશું. હેવ લખીએ, બીન V3 લખી દઈએ એટલે કે વુડ હેવ બીન વોન. બાય જે લખવાનું જ હોય છે, અને આઈ જે કર્તા વિભક્તિ હતો હવે કર્મ વિભક્તિ મી થઈ જશે, અને આમ પેસિવ વોઇસનું વાક્ય અહીં પૂર્ણ થશે. If I had been guided well by them, the competition would have been won by me. મિત્રો, બે વાક્યોના પેસિવ બનાવ્યા છે કારણ કે અત્યારે બે વાક્યો આપ્યા છે. કન્જક્શન ઇફ વાળું વાક્ય બે વાક્યો લઈને આવે છે ત્યારે શક્ય હોય તો બંને વાક્યનું પેસિવ બનાવવું. ક્યારેક એવું પણ બને છે કે એક જ વાક્યનું પેસિવ બનતું હોય, તો હવે જે તે વાક્ય મુજબ આપ યોગ્ય નિર્ણય લેશો અને પેસિવ વાક્ય બનાવશો. અત્રે યાદ રહે, આપણે ચર્ચા કરી રહ્યા છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, પણ સાથોસાથ પાસ્ટ પરફેક્ટ ટેન્સના વાક્ય પણ અહીં આપ્યા હશે તો એનું પેસિવ શક્ય હોય તો આપ પેસિવ બનાવશો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. Second example, if Mr. Patel had not revised the topics twice, they could not have scored good marks. વિદ્યાર્થી મિત્રો, અત્રે વાક્યનો અર્થ પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો મિસ્ટર પટેલે ટોપિક્સ બે વાર પુનરાવર્તન ન કર્યું હોત, ભૂતકાળમાં આ કન્ડિશન, જો આવું કર્યું હોત તો આવું થયું હોત, જો ન કર્યું હોત તો ન થયું હોત, વગેરે વગેરે. તો મિસ્ટર પટેલે ભૂતકાળ જે ટોપિક્સ છે એના બે વાર ટ્વાઇસ રિવિઝન ન કરાવ્યા હોત, they could not have scored good marks, તેઓ કદાચ શક્ય છે સારા માર્ક્સ ન મેળવી શક્યા હોત. તો આમ કન્ડિશન ઇન ધ પાસ્ટના આ વાક્યને આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના વાક્ય તરીકે અભ્યાસ કરી રહ્યા છે. ચાલો પેસિવ ઉપર વધુ ધ્યાન આપીએ. પહેલા આપણે સૌથી પહેલા કન્જક્શન ઇફ લખી દઈએ છીએ અને
ફરી એકવાર કહી દઉં, હેડ પ્લસ V3 વાળું વાક્ય એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે, એનું પણ પેસિવ શક્ય છે. તો ચાલો એને પેસિવ બનાવી દઈએ. ધ ટોપિક્સ એ આપણું કર્મ છે. મિસ્ટર પટેલે જે ટોપિક્સનું રિવિઝન કરાવ્યું છે તે મુજબ, ઇફ ધ ટોપિક્સ હેડ નોટ બીન રિવાઇઝ, નોટ એટલા માટે લખ્યું છે કારણ કે પેસિવ એક્ટિવ વાક્યમાં નોટ આપ્યું છે, એટલે પેસિવ પણ નોટ સાથે નેગેટિવ રહેવું જોઈએ. ઇફ ધ ટોપિક્સ હેડ નોટ બીન રિવાઇઝ, બીન અને V3 સાથે રાખશું, પ્લસ અહીં ટ્વાઇસ પણ આપણે આગળ લઈ લઈશું કારણ કે ક્રિયાપદના અર્થમાં વિશેષ અર્થ આપતું હોય એને આપણે આગળ લઈએ છીએ. ઇફ ધ ટોપિક્સ હેડ નોટ બીન રિવાઇઝ ટ્વાઇસ બાય મિસ્ટર પટેલ. હવે આ વાક્ય અડધું પૂર્ણ થયું જેનું પેસિવ શક્ય હતું, અને હવે આપણે ધ્યાન આપીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું પેસિવ ઉપર, એટલે કે they could not have scored good marks એના પેસિવ ઉપર. તો સૌથી પહેલા શું સ્કોર ન કરી શક્યા હોત? ગુડ માર્ક્સ. તો એ કર્મ આગળ લઈ લીધું છે. પ્લસ શું લખશું? could not have been V3, એટલે કે could not have been scored by અને them. આમ પૂર્ણ સહાયકારી ક્રિયાપદનું આ વાક્ય અહીં પૂર્ણ થશે. ગુડ માર્ક્સ could not have been scored by them. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, બીન અને V3 સાથે રાખીશું. કુડ આપ્યું છે એટલે વાક્યમાં ખુદ જ લખ્યું છે, અને નકાર વાક્યને નકાર જ રાખ્યું છે. તો આ બધી બાબતો જે છે જ્યાં આપણી ભૂલો થતી હોય, જો આપણે એને ધ્યાન રાખીએ, યાદ રાખીએ, તો આપણે પણ ભૂલ વિના સાચું વાક્ય લખી સારા માર્ક્સ મેળવી શકીએ. તો સેન્ટેન્સ નંબર 2 અહીં પૂર્ણ થયું. સેન્ટેન્સ નંબર 3, had you not wasted your time you might have achieved your goal. વિદ્યાર્થી મિત્રો અત્રે કન્ડિશન ઇન ધ પાસ્ટની બાબત જ્યારે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વાક્યમાં ઇફની ગેરહાજરીમાં હેડ પણ કન્ડિશન સૂચવે છે, જો તોનો અર્થ આપે છે. એટલે ઇફ અને અનલેસ જો ન હોય તો વાક્ય હેડથી શરૂ થાય છે, અને હેડથી શરૂ થતું આ વાક્ય પૂર્ણ સહાયકારી ક્રિયાપદનું જ વાક્ય છે, ઇફ વાળું વાક્ય છે, અને એ જ અર્થ આપે છે. જો તમે if had you not wasted your time you might have achieved your goal, જો તમે તમારો સમય બગાડ્યો ન હોત, વેડફ્યો ન હોત, તો કદાચ તમે તમારો ગોલ મેળવી શક્યા હોત. સંભાવના છે માઇટ વડે, અહીં માઇટ વાપર્યું છે. અગાઉના વાક્યમાં would, could અને હવે might. તો સંભાવના વ્યક્ત કરી છે. had you not wasted your time you might have achieved your goal. તો સૌથી પહેલા આપણને એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે અહીં હેડ વાપર્યું છે ઇફની ગેરહાજરીમાં. હેડ પણ કન્ડિશન સૂચવે છે, શરતી વિધાન રજૂ કરે છે. ચાલો એનું પેસિવ બનાવીએ. તો ખાસ ધ્યાન રાખીશું, પહેલા વાક્યનું પેસિવ શક્ય છે, had you not wasted your time. કર્મ આપ્યું છે, શું વેડફાયું ન હોત? your time. તો શક્ય છે આનું પેસિવ, કર્મ આપ્યું છે your time. ચાલો એનું પેસિવ બનાવીએ. પરંતુ અત્રે યાદ રાખીએ, હેડથી શરૂ થતું વાક્ય હોય તો હેડથી શરૂ કરશું, એટલે કે હેડ યોર ટાઈમ. આ પ્રશ્નાર્થ વાક્ય નથી, પરંતુ કન્ડિશન વાળા વાક્યમાં શરતી વિધાનમાં ઇફની ગેરહાજરીમાં હેડથી શરૂ થતા વાક્યનું પેસિવ બનાવીએ ત્યારે હેડ આગળ જ રાખવાનું છે. હેડ યોર ટાઈમ નોટ, નેગેટિવ વાક્ય હોવાથી નોટ પણ લઈ લીધું છે. બીંગ પ્લસ V3 વેસ્ટેડ. હેડ યોર ટાઈમ નોટ બીન વેસ્ટેડ બાય યુ. આમ પહેલા વાક્યનું પેસિવ બની ગયું. હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વાળા વાક્યનું પેસિવ કેવી રીતે બનશે? તો એમાં પણ કર્મ શોધી લઈએ. શું મેળવી લીધું હોત, શું હાંસલ કરી લીધું હોત? યોર ગોલ. તો એનાથી વાક્ય શરૂ કરી દઈએ છીએ. યોર ગોલ might have been, કારણ કે હકાર છે, might have been achieved by you. તો અહીં સંપૂર્ણ પેસિવ વાક્ય આ રીતે બની ગયું. had your time not been wasted by you, your goal might have been achieved by you. તો આમ બે વાક્યો છે એટલે બંનેના પેસિવ બનાવ્યા છે. આપણું ફોકસ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું પેસિવ કઈ રીતે બને છે એના ઉપર રાખવાનું છે. એટલે કે યોર ગોલ માઇટ હેવ બીન અચીવ બાય યુ એ આપણું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું વાક્ય છે, અને એનું પેસિવ આ પ્રમાણે બન્યું. માઇટ આપ્યું છે એટલે માઇટ લખ્યું છે, એ બાબત ધ્યાન રાખશો. તમામ ઉદાહરણમાં એ પણ ધ્યાન રાખશો કે હેવ ને આપણે બદલતા નથી, હેવ જેમ છે તેમ રહેશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4.
વી શુડ હેવ ઇન્ફોર્મ ધેમ બટ વી ડિડન્ટ. ભૂતકાળમાં કોઈક બાબત અંગે આપણે તેમને માહિતગાર કરવા જોઈતા હતા, પરંતુ વી ડિડન્ટ, આપણે કર્યા નહીં. તો જે કરવા જેવું હતું, કરવા યોગ્ય હતું, પણ કર્યું નહીં, એવો આ વાક્યનો અર્થ છે. ખાસ ધ્યાન રાખશો, અહીં મોડલ ઓક્ઝિલરી શુડ વાપર્યું છે અને એનું પરફેક્ટ એટલે કે હેવ પ્લસ વી3 અહીં આપ્યું છે. આપણે તેમને આ બાબત અંગે માહિતગાર કરવા જોઈતા હતા, બટ વી ડિડન્ટ. આ અર્થ આપણે સમજાઈ ગયો હશે. ચાલો પેસિવ વાક્ય બનાવીએ. અત્રે આપણું જે કર્મ છે, કોને કોને માહિતી આપવાની હતી? ધેમ. તો યાદ રાખજો, જ્યારે કર્મ શોધીએ છીએ ત્યારે બે પ્રશ્ન પૂછી શકાય, શું અને કોને. આ વાક્યમાં શું વડે પ્રશ્ન પૂછતા કોઈ કર્મ મળશે નહીં, ત્યારે કોને કોને માહિતી આપવી જોઈતી હતી? તેઓને, તેમને. તો ધેમ જ્યારે આગળ આવશે ત્યારે એનું કર્તા વિભક્તિ ધે થઈ જશે. શુડ આપ્યું છે, શુડ જ લખશું. શુડ હેવ બીન વી3. ધે શુડ હેવ બીન ઇન્ફોર્મ બાય વી નું અસ. વી કર્તા વિભક્તિ હતું, બાય પછી કર્મ વિભક્તિ વાપરવું ફરજિયાત છે, બાય અસ પ્લસ અન્ય શબ્દ, બટ વી ડિડન્ટ. તો આમ શુડ હેવ વી3 વાળા વાક્યનું પેસિવ આ રીતે બન્યું. ધે શુડ હેવ બીન ઇન્ફોર્મ બાય અસ બટ વી ડિડન્ટ. એક્ઝામ્પલ નંબર 5, જે આ વાક્ય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું છેલ્લું વાક્ય છે. અત્રે મસ્ટ નો ઉપયોગ કર્યો છે. ધે મસ્ટ હેવ ટ્રીટેડ હિમ બેડલી. કોઈક પરિસ્થિતિમાં નક્કર અનુમાન કરવું હોય, દ્રઢ અનુમાન કરવું હોય, ચોક્કસ અનુમાન વ્યક્ત કરવા માટે મસ્ટ પ્લસ હેવ પ્લસ વી3 આપણે વાપરતા હોય છે. ચોક્કસપણે આવું જ થયું હોવું જોઈએ, આવું ભારપૂર્વક કેવું હોય તો મસ્ટ હેવ વી3 વાપરવું પડે. ધે મસ્ટ હેવ ટ્રીટેડ હિમ બેડલી. તેઓએ ચોક્કસ તેની સાથે ખરાબ વર્તણૂક કરી હોવી જોઈએ. આવું એમણે અત્રે ચોક્કસપણે કહ્યું છે. આવા વાક્યને આપણે પેસિવ બનાવવું હોય ત્યારે કઈ રીતે વાક્ય પેસિવ બનશે? તો ફરી એકવાર, કોની સાથે ખરાબ વર્તણૂક કરી છે? તો હિમ એટલે કે તેની સાથે. તો આ કર્મ વિભક્તિ, આ કર્મને આપણે આગળ લઈ જઈએ. તો કર્મ હિમ જે છે એનું કરતા હવે હી લખવાનું છે. એ તમને આટલા બધા ઉદાહરણો બાદ કન્ફર્મ થઈ ગયું છે. હી લખાઈ ગયું. મસ્ટ આપ્યું છે તો મસ્ટ જ લખવાનું છે, બીજું કોઈ મોડલ ઓક્ઝિલરી આપણે લખી શકીએ નહીં. હેવ લખશું અને બીન પણ લખશું અને ટ્રીટેડ એટલે કે પેસિવ વોઇસમાં મસ્ટ હેવ બીન ટ્રીટેડ. અને ખાસ જે એલવાય વાળા શબ્દ હોય એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. અને ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય, ક્રિયાપદ પછી તરત જ નોંધી લેવું. એટલે કે પેસિવમાં આ બાબત ધ્યાન રાખશો. હી મસ્ટ હેવ બીન ટ્રીટેડ બેડલી બાય ધે, જે કર્તા વિભક્તિના સ્થાને હતું હવે જશે બાય પછી, એટલે કે કર્મ વિભક્તિમાં ધેમ લખાશે. આમ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના 5 ઉદાહરણો આપણે આપ્યા છે. દરેક ઉદાહરણ ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને લગતી કેટલીક અન્ય માહિતી પણ આપણે આપી છે. તો એ બધી જ માહિતીઓ બરાબર સમજશો, સાંભળશો અને યાદ રાખશો. ક્યાંક કંઈક વસ્તુ ખબર ન પડે તો એનું પુનરાવર્તન કરીને વિડીયો વારંવાર નિહાળીને પણ તમે સમજી શકો છો. તો આમ સૌથી પહેલા આપણે વાત કરી પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ત્યારબાદ વાત કરી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને અત્રે આપણે નેક્સ્ટ ટોપિક, જે આજના વિડીયોનો છેલ્લો ટોપિક છે અને એનું નામ છે પરફેક્ટ પાર્ટિસિપલ. હા વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના વિદ્યાર્થી માટે આ વાક્યો પણ મહત્વના છે. અત્યંત સરળ વાક્યો છે. હેવિંગ પ્લસ વી3 વાળા વાક્યો. હેવિંગ પ્લસ વી3 વાળા વાક્યો એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું એક બીજું રૂપ છે. જ્યારે ક્રિયા પહેલી પૂર્ણ થઈ અને પછી બીજી ક્રિયા થઈ, એ સંદર્ભે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થતો હોય છે. પરફેક્ટ પાર્ટિસિપલની ઓળખ હેવ પ્લસ વી3 છે. અને અહીં પૂર્ણ કૃદંત તરીકે ઓળખાતા આ વાક્યમાં પૂર્ણ કૃદંત વાળા વાક્યોને આપણે કઈ રીતે સમજવાના છે, એનું એક્ટિવ પેસિવ કઈ રીતે થશે એ પણ જોઈ લઈએ. તો પૂર્ણ કૃદંત એટલે હેવિંગ પ્લસ વી3, એમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવવા માટેની વાક્ય રચના નીચે મુજબ છે. જેમાં સૌથી પહેલા ખાસ ધ્યાન રાખજો, અત્રે કર્તા થી વાક્યની શરૂઆત થતી નથી. એટલે કે હેવિંગ પ્લસ વી3 થી વાક્ય શરૂ થશે. તો હેવિંગ પ્લસ વી3 એટલે કે હેવિંગ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ. આટલો ભાગ, વાક્યનો આ ભાગ ખૂબ મહત્વનો છે. પ્લસ અલ્પવિરામ, જે ચિહ્ન રૂપે પણ દર્શાવ્યું છે અને બ્રેકેટમાં શબ્દથી પણ કહ્યું છે કે અહીં અલ્પવિરામ આવશે. પ્લસ બીજું વાક્ય. આ બીજું વાક્ય એક સાદા ભૂતકાળનું જ હશે
અને એ સાદા ભૂતકાળનું વાક્ય જેનું પેસિવ શક્ય હોય તો એ પણ બનાવીશું. તો આમ એક્ટિવ વોઇસમાં અત્યારે આપણું ફોકસ હેવિંગ પ્લસ V3 થી શરૂ થતા વાક્ય પર છે, જેમાં કર્મ આપ્યું હશે અને તેનું પેસિવ કઈ રીતે બને તે પણ જોઈ લઈએ. તો કર્મ સૌથી પહેલા લખવાની જે આપણી પદ્ધતિ છે એ મુજબ કર્મ પહેલા લખી દેશું. હેવિંગ પ્લસ V3 લખવાનું છે, પરંતુ કારણ કે આ પરફેક્ટ પાર્ટિસિપલ છે અને દરેકમાં પરફેક્ટ ટેન્સની વાત હોય, પરફેક્ટ મોડેલ ઓક્સિલરીની વાત હોય, ત્યારે આપણે બીન મૂક્યું છે તો અત્યારે પણ બીન લખી જ રહ્યા છે, એટલે કે બીન લખવામાં ધ્યાન રાખશું. કર્મ પ્લસ હેવિંગ પ્લસ બીન પ્લસ V3 આ થયું હેવિંગ વાળા વાક્યનું પેસિવ વોઇસ. વાક્યનો આ ભાગ બરાબર સમજી લેશો. આ જ પ્રમાણે આપણે પેસિવ બનાવીશું. કારણ કે કર્તા આપ્યો નથી, બાયનો ઉપયોગ પણ અહીં કરવાના નથી અને વાક્યમાં અલ્પવિરામ સાથે બીજું વાક્ય લખીને વાક્ય પૂર્ણ કરશું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, સંપૂર્ણ ફોકસ અહીં હેવિંગ પ્લસ V3 ને સમજાવવા ઉપર હોય. આપણે બીજા વાક્ય અંગે અત્યારે સ્પષ્ટતા કરી નથી, પણ બે વાક્યો હશે એ વાત સ્પષ્ટ છે. પહેલું વાક્ય હેવિંગ પ્લસ V3 પ્લસ કર્મ વાળું હશે, જેનું પેસિવ બનાવશો ત્યારે કર્મ પ્લસ હેવિંગ પ્લસ બીન પ્લસ V3 મૂકીશું અને અલ્પવિરામ મૂક્યા બાદ બીજું વાક્ય લખીશું, જેનું પેસિવ શક્ય હશે તો પેસિવ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે આના ઉદાહરણો પણ જોઈ લઈએ, જેમાં એક્ઝામ્પલ નંબર 1 આપની સમક્ષ મૂકી રહ્યો છું. પરફેક્ટ પાર્ટિસિપલનું એક્ઝામ્પલ નંબર 1. Having won the match, all the players began to celebrate. વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું છે અગાઉ કે પરફેક્ટ પાર્ટિસિપલનું આ બીજું રૂપ છે. મતલબ અહીં આપણે had won પણ બોલી શકીએ. કઈ રીતે? After the players had won the match, they began to celebrate. તો આ વાત થઈ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટના વાક્યની, પરંતુ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પરફેક્ટ પાર્ટિસિપલની. તો હેવિંગ વોન ધ મેચ, તો કર્તા આપ્યો ન હોય એ સ્વાભાવિક છે, કર્મ છે ધ મેચ. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય એટલા માટે સરળ છે કારણ કે હેવિંગ સાથે V3 આપ્યું હોય અને હેવિંગ V3 પછી તરત જ આપણને કર્મ પણ આપ્યું જ હોય. ધ મેચ એ આ વાક્યનું કર્મ છે. બીજું વાક્ય કયું છે? ઓલ ધ પ્લેયર્સ બિગેન ટુ સેલિબ્રેટ. આમ બે વાક્યો છે જેને અલ્પવિરામથી જોડ્યા છે. ચાલો પેસિવ પર ધ્યાન આપીએ. હેવિંગ પ્લસ V3 વાળું વાક્ય કઈ રીતે આ પેસિવ બને છે જુઓ. કર્મ આગળ લઈ લીધું છે ધ મેચ, યસ. હેવિંગ પ્લસ બીન પ્લસ V3, હેવિંગ બીન વોન. ધ મેચ હેવિંગ બીન વોન. ખાસ યાદ રાખજો, બીન લખવું આવશ્યક છે કારણ કે આ પરફેક્ટ પાર્ટિસિપલ છે. તો ધ મેચ હેવિંગ બીન વોન, બાય લખવાની જરૂર નથી, અલ્પવિરામ લખી દેશું. અહીં કર્તા આપ્યો નથી, પહેલા વાક્યમાં કર્તા નથી, એટલે બાય પ્લસ કર્તા લખવાની કોઈ જરૂરત નથી, ધ્યાન રાખશો. પ્લસ ઓલ ધ પ્લેયર્સ began to celebrate. તો આ વાક્ય મેચ જીત્યા બાદ પ્લેયર્સ છે એમણે પોતાની ઉજવણી સેલિબ્રેશન શરૂ કરી દીધું એવો અર્થ આપે છે. ધ મેચ હેવિંગ બીન વોન એટલું પેસિવ બની ગયું છે. બીજા વાક્ય ઓલ ધ પ્લેયર્સ began to celebrate એનું પેસિવ શક્ય નથી, એટલે આપણે જેમનું તેમ લખ્યું છે. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીં ક્લિયર કર્યું. લેટ્સ ગો ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. Having received the parcel, she felt relieved. मतलब after receiving the parcel she felt relieved. मतलब after she had received the parcel she felt relieved. તો મિત્રો પરફેક્ટ પાર્ટિસિપલ નું સીધું કનેક્શન પાસ્ટ પરફેક્ટ ટેન્સ સાથે પણ છે, એટલે એ વાતનો ઉલ્લેખ કરીને આપની સરળતા ખાતર એ પણ સમજાવી રહ્યો છું. ફરી એકવાર ફોકસ કરીએ હેવિંગ પ્લસ V3 ઉપર. અને શું રિસીવ કર્યું છે? ધ પાર્સલ. તો પાર્સલની વાક્ય શરૂ કરવાનું છે એ સ્પષ્ટ રહ્યું છે. શી ફેલ્ટ રિલીવ એ બીજું વાક્ય છે જેનું પેસિવ પણ શક્ય નથી, કર્મ આપ્યું નથી, તો એ વાક્ય જેમનું તેમ લખીશું. સૌથી પહેલા પેસિવ વોઇસમાં કર્મ ધ પાર્સલ. હેવિંગ પ્લસ બીન પ્લસ રિસીવ્ડ એટલે કે હેવિંગ બીન રિસીવ્ડ. બીન જરૂરી છે, ભૂલશો નહીં. પ્લસ શી ફેલ્ટ રિસીવ એટલે કે અન્ય વાક્ય, અન્ય શબ્દ, બીજું વાક્ય અહીં આપણે મૂકી દીધું છે. આમ અલ્પવિરામ પછીનું બીજું વાક્ય પેસિવ ન બને એટલા માટે જેમનું તેમ રાખ્યું છે. ધ પાર્સલ હેવિંગ બીન રિસીવ્ડ, શી ફેલ્ટ રિલીવ્ડ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. હેવિંગ ડિપોઝિટેડ મની, હી ઇન્ફોર્મ મી અબાઉટ ઇટ. વિદ્યાર્થી મિત્રો હેવિંગ ડિપોઝિટેડ, ડિપોઝિટ એટલે જમા કરાવવું. તો જમા કરાવ્યા બાદ શું જમા કરાવ્યું છે? મની. મની એ આપણું કર્મ છે. તો હી ઇન્ફોર્મ મી અબાઉટ ઇટ
પૈસા જમા કરાવ્યા બાદ તેણે મને એ વાતની જાણ કરી. અત્રે બીજું વાક્ય જે છે એમાં કરતા હી ક્રિયાપદ ઇન્ફોર્મ્ડ, જે મેં તમને કહ્યું હતું સાદા ભૂતકાળનું જ વાક્ય હશે. મી અહીં કર્મ આપ્યું છે, કોને જાણ કરી? મને. મી એ કર્મ છે એટલે આ વાક્યનું પણ પેસિવ શક્ય બનશે. તો સૌથી પહેલા હેવિંગ વાળા વાક્યનું પેસિવ બનાવશું અને પછી આપણે બનાવીશું બીજા વાક્યનું પેસિવ. તો હેવિંગ ડિપોઝિટેડ એ પહેલા મની એ આપણું કર્મ હોવાથી મની લખી દઈએ છીએ. મની હેવિંગ બીન વિથ્રી હેવિંગ બીન ડિપોઝિટેડ. બીજું વાક્ય છે જેને આપણે પેસિવ શું બનવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપ સાદા ભૂતકાળનું પેસિવ શીખી ગયા છો. તો સૌથી પહેલા સાદા ભૂતકાળમાં શું ધ્યાન રાખશું? તો મી જે છે એનું કર્તા વિભક્તિ આઈ કરી દઈએ. આઈ સાથે વોઝ આવશે. વોઝ ઇન્ફોર્મ્ડ. આઈ વોઝ ઇન્ફોર્મ્ડ બાય. હી નું કર્મ વિભક્તિ હિમ. I was informed by him about it. એ વાક્ય સંપૂર્ણ તમારી સમક્ષ મૂકી દીધું છે. I was informed by him about it. આમ બે વાક્યના પેસિવ શક્ય હોય ત્યાં બંનેના પેસિવ બનાવવાના છે, એ ભૂલશો નહીં. ખાસ અત્રે તમને જણાવી દઉં, હેવિંગ વાળા વાક્યમાં બીજું વાક્ય સાદા ભૂતકાળનું જ હશે એટલે એનું પેસિવ સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે તમે બનાવશો. Let's go to the fourth example. Having fulfilled my dreams, I arranged a party. Having fulfilled, શું પૂર્ણ કર્યું? ડ્રીમ્સ, મારા સ્વપ્નો સાકાર કર્યા તે સંદર્ભે મેં પાર્ટી આપી અથવા ગોઠવી, અરેન્જ. અહીં બીજા વાક્ય ઉપર ધ્યાન આપશો, એનું પેસિવ શક્ય છે. કર્તા આપ્યો છે આઈ, ક્રિયાપદ અરેન્જ જે સાદા ભૂતકાળમાં છે, અને શું અરેન્જ કર્યું? અ પાર્ટી, એટલે કે આનું પણ પેસિવ શક્ય છે. હેવિંગ વાળા વાક્યનું પેસિવ છે જ, કરવાનું જ છે, પરંતુ બીજા વાક્યનું પણ પેસિવ કરવાનું છે, એવું ધ્યાન તમારું જવું જોઈએ. બરાબર છે? ઓકે. અત્રે માય ડ્રીમ્સ એ આપણું કર્મ છે, એની સાથે હેવિંગ બીન ફુલફિલ્ડ એ પેસિવ વોઇસ માટે જરૂરી છે, પ્લસ અલ્પવિરામ મૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આમ તમે આટલા વાક્યનું પેસિવ કરશો અને બીજા વાક્યનું પેસિવ ન કરશો તો તમને કદાચ જે માર્ક્સ મળશે એમાં આનું પણ મહત્વ છે. આઈ અરેન્જ અ પાર્ટી એ પેસિવ વોઇસ બનાવશો, એના પણ માર્ક્સ ગણવામાં આવ્યા હશે, તો એ સંદર્ભે તમને માર્ક્સ મળશે નહીં. કદાચ 1 માર્કનું વાક્ય હોય તો અડધો માર્ક મળશે, કારણ કે તમે અડધું વાક્ય પેસિવ બનાવ્યું છે. ઓકે. આઈ અરેન્જ અ પાર્ટી. અ પાર્ટી એ કર્મ હોવાથી એનાથી વાક્ય શરૂ કરીશું, કારણ કે વાક્ય ભૂતકાળનું છે, સાદા ભૂતકાળનું છે, નિયમ સાદા ભૂતકાળના જ લાગશે. અ પાર્ટી વોઝ અરેન્જડ બાય મી એ પેસિવ વોઇસ આ રીતે બનશે. તો આમ સંપૂર્ણ વાક્યનું પેસિવ બન્યું. માય ડ્રીમ્સ હેવિંગ બીન ફુલફિલ્ડ અ પાર્ટી વોઝ અરેન્જડ બાય મી. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? સંપૂર્ણ ફોકસ હેવિંગ પ્લસ V3 વાળા વાક્યનો પેસિવ કરવા ઉપર છે, પરંતુ સાથોસાથ સાદા ભૂતકાળમાં આપેલા બીજા વાક્યનું પેસિવ પણ આપણે બનાવી રહ્યા છે. એ એક શીખવાની જ બાબત હોય, આપણા અભ્યાસક્રમના એક ભાગરૂપે હોય. આપને એ બાબતથી પણ બરાબર પરિચિત કરીને આગળ વધું છું. આજનું અંતિમ ઉદાહરણ છે. Having taught the topic, Mr. Patel instructed the students to write it down. મિત્રો, અહીં કોઈક ટોપિક કે જે મિસ્ટર પટેલે પૂર્ણ કરી દીધો છે, સમજાવી દીધો છે અને શીખવી દીધો છે. ધ ટોપિક જે છે એ આપણું કર્મ છે. શું શીખવી દીધું છે? કોઈક ટોપિક. અને એ શીખવ્યા બાદ મિસ્ટર પટેલ વિદ્યાર્થીઓને સૂચના આપી. ઇન્સ્ટ્રક્ટેડ એટલે સૂચના આપે છે એને લખી લેવા માટે, ટુ રાઇટ ઇટ ડાઉન. તો બીજા વાક્યનું પેસિવ શક્ય છે કે કેમ? શક્ય છે. મિસ્ટર પટેલ. હુ ઇન્સ્ટ્રક્ટેડ? મિસ્ટર પટેલ, એટલે કે કર્તા છે મિસ્ટર પટેલ. ઇન્સ્ટ્રક્ટેડ ક્રિયાપદ, અને કોને ઇન્સ્ટ્રક્શન આપી છે? ધ સ્ટુડન્ટ્સ, એટલે કે આ વાક્યનું કર્મ ધ સ્ટુડન્ટ્સ છે. તો આનું પણ પેસિવ શક્ય છે. તો આવી ચકાસણી આપણે કરી લેવાની છે, તપાસ કરી લેવાની છે. પહેલા વાક્યનું પેસિવ થાય છે તો બીજાનું થાય છે કે કેમ? જો બંનેના પેસિવ થતા હોય તો બંનેને પેસિવ બનાવીશું. અને ખાસ કરીને હેવિંગ વાળા વાક્યમાં બંને વાક્યોમાં પહેલું વાક્ય હેવિંગ વાળું વાક્ય જેમાં બીન મૂકીને પેસિવ બનાવવાનું છે. બીજું વાક્ય જે સાદા ભૂતકાળનું હોવાથી સાદા ભૂતકાળ પ્રમાણે પેસિવ બનાવીશું. તો ચાલો આજના છેલ્લા ઉદાહરણનું પેસિવ બનાવી લઈએ. ધ ટોપિક એ કર્મ છે. ધ ટોપિક હેવિંગ પ્લસ બીન V3 એટલે કે હેવિંગ બીન ટોટ એ લઈ લઈએ છે. બાય લખવાનું નથી. ફરી એકવાર છેલ્લા ઉદાહરણમાં જણાવી દઉં, બાય અને કર્તા આપ્યો નથી, લખવાનું નથી, અલ્પવિરામ મૂકવાનું છે. અલ્પવિરામ મૂક્યા બાદ બીજા વાક્યનું પેસિવ બનાવીએ, એટલે કે ધ સ્ટુડન્ટ્સ જે બહુવચનમાં હોવાથી
સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે વર વાપરીશું. ધ સ્ટુડન્ટ્સ વર ઇન્સ્ટ્રક્ટેડ વિથરીજ છે, ઈડી વાળું ક્રિયાપદ વિથરીજ ગણવું. ધ સ્ટુડન્ટ્સ વર ઇન્સ્ટ્રક્ટેડ બાય મિસ્ટર પટેલ, અહીં બાય વાપરીશું કારણ કે કર્તા આપ્યો છે. ધ સ્ટુડન્ટ્સ વર ઇન્સ્ટ્રક્ટેડ બાય મિસ્ટર પટેલ ટુ રાઇટ ઇટ ડાઉન, અને આમ એનું પેસિવ અહીં તમને આપ્યું છે. ધ સ્ટુડન્ટ્સ વર ઇન્સ્ટ્રક્ટેડ બાય મિસ્ટર પટેલ ટુ રાઇટ ઇટ ડાઉન. તો વિદ્યાર્થી મિત્રો, આમ આના પણ 5 ઉદાહરણ આપ્યા છે. આ તમામ ટોપિક જે તમને સમજાવ્યા છે, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલો ટોપિક આપણે કયો ચર્ચા કર્યો છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ત્યારબાદ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, અને અંતે હેવિંગ પ્લસ V3 વાળા વાક્યો જેને આપણે પરફેક્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. અને આમ આજના 15 એક્ઝામ્પલ સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. આ વિડીયો નિહાળવા બદલ આપનો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ રજૂ કરેલ આ વિડીયો આપને ગમ્યો હશે એવી આશા રાખું છું. આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરશો અને લાઈક કરશો. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.